વલસાડના કાંજણ રણછોડ ગામની ગ્રામસભા રણ મેદાન બની ત્યારે ગ્રામસભામાં સરપંચ પતિ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા છે। ઉગ્ર બોલાચાલી બાદ ગ્રામજનોએ સરપંચ પતિ સુનિલભાઈ પટેલની ધોલાઈ કરી કાઢી હતી। વિશ્વ પર્યાવરણ દિનના કાર્યક્રમ દરમિયાન આ હોબાળો સર્જાયો હતો। ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। તો ગામના વિકાસ કામો અને વહીવટ મુદ્દે રોષે ભરાયેલા ગ્રામજનોની નારાજગી જોવા મળી રહી છે। તો કાંજણ રણછોડ ગ્રામ પંચાયતની સભાના દ્રશ્યો સામે આવ્યા છે। અલગ અલગ તસવીરો એ સામે આવી છે કે જ્યાં હોબાળો સર્જાયો, મારામારી કરવામાં આવી। મહીસાગરની એ તસવીરો સામે આવી છે કે જ્યાં ગ્રામસભામાં લાફાવાળી થઈ હતી। તો ભરૂચ જાડેશ્વરની ગ્રામસભામાં પણ હોબાળો સર્જાયો હતો। તો વલસાડની એ તસવીરો સામે આવી છે કે વલસાડમાં પણ ગ્રામસભા રણ મેદાન બની હોય અને જે સરપંચ પતિ હતી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને હોબાળો સર્જાયો હતો। એક જ દિવસની આ અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં ગ્રામસભામાં હોબાળો સર્જાયો, મારામારી થઈ હતી અને ત્યારબાદ હંગામો સર્જાયો હતો। સોશિયલ મીડિયા પર રોલા પાડવા અને ગાંધીનગરમાં યુવક ભાન ભૂલ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। એક વિડીયો વાયરલ થયો છે જેમાં યુવાનની જીવલેણ સ્ટંટબાજી જોવા મળી રહી છે। વિડીયોમાં જાણે કોઈ ફિલ્મી સીન હોય તેમ ચાલતી કારનો દરવાજો ખોલી એક યુવક બહાર ઉભો છે। આ વિડીયોમાં યુવાન સિવાય અન્ય કોણ કોણ સવાર હતું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કાર પર યુવાનના સીન સપાટાથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જરૂર જોખમમાં મુકાયા હતા। જો કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી કોણ લેત? આવા અનેક સવાલો વચ્ચે સ્ટંટબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડે તેવી ઉગ્ર માંગ ઉઠી છે, જેથી અન્ય નબીરાઓની અંદર કાયદાનો ડર બેસે તો તેઓ સોશિયલ મીડિયા પર ચમકવા આવા સ્ટંટ કરતા પહેલા 100 વખત વિચાર કરે। ગીર સોમનાથના જમજીર ધોધમાં યુવાનોની જોખમી છલાંગ સામે આવી છે। જમજીર ધોધમાં અનેક યુવાનોને જીવ જઈ ચૂક્યો છે ત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જાહેરનામાનો ઉલાળ્યો કરતા જોવા મળ્યા છે આ યુવકો। આવા જોખમી સ્ટંટ લઈ શકે છે લોકોના જીવ, ત્યારે ધોધમાં ન નાહવા ગીર સોમનાથ કલેક્ટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેમ છતાં આ યુવકો દ્વારા છલાંગ લગાવવામાં આવી છે અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે।